ચૂંટણી આવે અને સાથે લઈને આવે વાયદાઓની ભરમાર। પ્રજા પોતાની માંગ પૂરી થશે એ આશા અને વિશ્વાસ સાથે મત પણ આપે, પણ ચૂંટણી બાદ સ્થિતિ જૈસે થેની જ જાય। અમદાવાદના દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડના સ્થાનિકો પણ અનેક રજૂઆત બાદ ઉકેલની રાહ જોઈ રહ્યા છે। વર્ષોથી પોતાની સમસ્યાઓના ઉકેલની રાહ જોતા બહેરામપુરાના લોકોએ પાયાના પ્રશ્નોના ઉકેલ માટે પણ ધક્કા ખાવા પડી રહ્યા છે। સમસ્યાઓની વણઝાર વચ્ચે દર ચૂંટણી પહેલા નેતાઓ આવે, મોટા મોટા વાયદા કરી જાય, પણ આખરે નવા કામ તો ઠીક, વર્ષોની સમસ્યાનો પણ ઉકેલ નથી આવતો। ચૂંટણી આવે ને જાય, નેતાઓને શું ફરક પડે છે તેનું લક્ષ્ય તો માત્ર જાણે ચૂંટણી જીતવા પૂરતું જ સીમિત છે, અને એટલે પ્રજાની સમસ્યા સાથે તેમને કોઈ નિસ્બત નથી। બહેરામપુરાના રસ્તાઓ જુઓ, સ્માર્ટ સિટીના મોટા મોટા સ્વપ્ન દેખાડતા નેતાઓ જવાબ આપે કે શું આ કોઈ સ્માર્ટ સિટીના રસ્તા છે? આક્ષેપ પ્રત્યાક્ષેપમાં વ્યસ્ત રહેતા નેતાઓને શા માટે પ્રજાની સમસ્યા નથી દેખાતી? જેમના મત લઈને જ તેઓ જીત્યા છે, પરિવર્તનના સ્વપ્ન દેખાડતા નેતાઓ શા માટે ચૂંટણી જીત્યા પછી પરિવર્તનને ભૂલી જાય છે? શા માટે અનેક રજૂઆતો બાદ પણ બધું બહેરા કાને જ અથડાય છે? જો અમદાવાદના બહેરામપુરા વોર્ડની અત્યાર સુધીની રાજકીય સ્થિતિની વાત કરવામાં આવે તો વર્ષ 2010 થી અહીં કોંગ્રેસની સત્તા છે। વર્ષ 2015 માં 1,28,622 મત પડ્યા। વર્ષ 2015 માં વિજેતા કમળાબેન ચાવડા, કોંગ્રેસ 20,629 મત, બદરુદ્દીન શેખ, કોંગ્રેસ 18,803 મત, જરીના રંગરેજ, કોંગ્રેસ 18,420 મત, યુસુફ અજમેરી, કોંગ્રેસ 18,242 મત। સ્થાનિકો રજૂઆતો કરીને થાક્યા, પણ તેમની સમસ્યાઓ વણ ઉકેલી જ રહી। બહેરામપુરાની સમસ્યા જાણી સંદેશ ન્યૂઝે આ વિસ્તારના લોકોની મુખ્ય સમસ્યાઓ પણ જાણી। આ મુખ્ય સમસ્યાઓ પર નજર કરીએ તો ગટરના પાણીની સમસ્યાથી પીડાય છે બહેરામપુરા વાસીઓ। મેઇન ગટરમાં કેમિકલનું પાણી છોડાય છે। સાંજ પડતા જ કેમિકલનું પાણી સોસાયટીઓમાં ફરી વળે છે। લાઇટની સગવડ પણ નથી અપાતી। બીઆરટીએસ રૂટ પરનો એક બાજુનો રોડ વર્ષોથી બંધ। ખરાબ રસ્તા હોવાથી અકસ્માતના અનેક બનાવો। કોર્પોરેશન દ્વારા શૌચાલયની પણ વ્યવસ્થા નહીં। ઠેર ઠેર રસ્તાના કામોથી જનતા પરેશાન। રસ્તા પર સફાઈ પણ થતી ન હોવાના આક્ષેપ। પ્રજા સુવિધાઓ માટે, પોતાની સમસ્યાઓના ઉકેલ માટે કોર્પોરેટરને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટે છે, પરંતુ આ સમસ્યાઓ જોઈને લાગે છે કે માત્ર ચૂંટણી જીતવાના સ્થાને જીત્યા બાદ પ્રજાના પ્રશ્નો પર પણ આ નેતાઓ ધ્યાન આપે તે અનિવાર્ય છે। આશુતોષ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો આ તો જાણ્યું બહેરામપુરાનું રાજકીય ગણિત અને વર્ષોથી નેતાઓની ઉદાસીનતાને કારણે લોકોને ભોગવવી પડતી સમસ્યાઓ। હવે જાણીએ તેમની વ્યથા તેમના જ મુખે। ગટર પાણી અને સ્વચ્છ રસ્તાઓ જે છે એ આમ આદમીની જરૂરિયાત છે, પરંતુ છેલ્લા 5 વર્ષોમાં અમદાવાદ શહેરના અનેક વિસ્તારો છે જ્યાં કામ જે થયા નથી અને તેને જ કારણે આમ જનતામાં રોષ જોવા મળે છે। અમે ઉપસ્થિત છીએ બહેરામપુરા વિસ્તારમાં, ત્યાંના રહીશો સાથે વાત કરશું, જાણશું કે છેલ્લા 5 વર્ષમાં કયા કામોની તેમની આશા અપેક્ષાઓ હતી જે પરિપૂર્ણ નથી થઈ અને નવી સરકાર પાસે તેઓ એ આશા અપેક્ષા રાખે છે। સંજય, શું કહેશો, બહેરામપુરાની ખાસ કઈ મોટી સમસ્યાઓ છે જે 5 વર્ષમાં નથી પૂરી થઈ? જો અહીંયા મેન વાત કરવામાં આવે તો આંબેડકર બ્રિજથી લઈને દાણી લીમડા 4 રસ્તા સુધીનો જે રસ્તો છે, જે છેલ્લા 10 વર્ષ જ્યારથી બ્રિજ ચાલુ થયો ત્યારથી બંધ હાલતમાં છે। જ્યારે જોઈએ ત્યારે ડ્રેનેજનું કામ ચાલુ, ડ્રેનેજનું કોઈ દિવસ કામ પૂરું થતું નથી, એ રસ્તો ચાલુ થતો જ નથી, વારંવાર ભૂવાઓ પડે છે કે અહીંયા કેટલો મોટો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે, જે ફેક્ટરીઓ આવેલી છે કેમિકલની, એ લોકો કેમિકલનું ગંદુ પાણી જે મેઇન ગટરમાં છોડી અને અહીંના લોકો એનાથી પ્રદૂષિત થઈ, એ પાણી જે પીવાની મેઇન લાઈનો એની અંદર મિશ્ર થઈને અહીંના લોકો આવી ગંદકીમાં જીવી રહ્યા છે અને એ પાણી ગંદુ પી રહ્યા છે, એવું કેમિકલ વાળું પાણી જે શુદ્ધ આવતું નથી। રસ્તાઓ જે છે તેમાં ખોદકામ વર્ષોથી ચાલી રહ્યું છે। બેન, શું સમસ્યા છે આ વિસ્તારની? આ વિસ્તારની તો ગટરની પાણીની બહુ સમસ્યા છે અને જે અમુક માન્ય રાખે છે નથી રાખતા અને અમારા કેટલા વર્ષથી તો આમાં જીવવું પડે છે
કેમ કે તમને કઈ કઈ સમસ્યા નડે છે? અમને ટોયલેટની નડે છે, અમે લાઇટની નથી અમને સગવડ આપતા, ટોયલેટની નથી સગવડ આપતા, પૈસા માંગે છે સરકારી લોકો કે 300 રૂપિયા આપો તો અમે તમને ટોયલેટ બનાવી આપી. પછી અમારે આમ પૈસા આપવાનો હોય તો પછી અમે વોટ જ ના આપીએ ને કોઈને. પૈસા આપવાનો હોય તો પછી વોટ ના આપીએ અમે. એટલે આ અમારી સમસ્યા છે, આ કંઈ કરો તમે લોકો અને અમારું સાંભળો તો આ મને ટોયલેટ ને ગટર આપો. અમે લોકો કહે છે તમે 2 નંબરની વાપરો તો અમે 2 નંબરની વાપરીએ, તમે અમને મીટર નહીં આપતા તો તમે અમને મીટર આપો તો અમે 2 નંબરની ના વાપરીએ. ત્યારથી આ મેન બીઆરટીસનો રસ્તો બને ત્યારથી વારંવાર ભૂવા પડે છે. મોટી સમસ્યા એ છે. પછી અહીંયા અમારા રસ્તામાં રોડ, પાણી, ગટરની એ સમસ્યાઓ તો છે જ, અવારનવાર ચાલ્યા કરે છે. બાકી તો બધું ઠીક છે. અને બીજી વાર એમાં ગટારો ઉભરાય છે, પાણીમાં અમુક જડે ભેળસેળ થઈ જાય, પણ રસ્તામાં કચરાઓની તકલીફ છે. આ બધી સમસ્યાઓ છે. સફાઈ થાય છે નિયમિત? સફાઈ નિયમિત થતી નથી. અમુક વખતે થાય, અમુક વખતે ના થાય. રિવરફ્રન્ટમાં બી એ બાજુ બધે કચરાના ઢગ વધારે હોય. શું કહેતો કઈ મુખ્ય સમસ્યાઓ વિસ્તારની છે અને ક્યાં કામ કરવાની તાતી જરૂરિયાત લાગે છે? હવે બહેરામપુરા વોર્ડમાં ઓલરેડી શૂન્યથી સ્ટાર્ટ કર્યું હતું. અહીંયા કંઈ જ સગવડો નથી. અમારા ધારાસભ્યો, અમારા કોર્પોરેટરે ઘણું બજેટ આપ્યું. લગભગ છેલ્લા 3 વર્ષથી 300 થી 400 કરોડ રૂપિયાનું બજેટ અમે બહેરામપુરા વોર્ડમાં વાપર્યું છે. અને જે સગવડ નથી એમાં 75% સગવડો થઈ ગઈ છે. અમુક બાકી છે, પણ આવનાર ટાઈમમાં અમે બધી સગવડો પૂરી કરી આપીશું એવા ધારાસભ્યોએ, કોર્પોરેટર અમને વચન બી આપ્યા છે. અને આવનાર ટાઈમમાં જેટલું પણ થશે વધારેમાં વધારે બજેટ લાવીને અમે આ જેટલા પ્રોબ્લેમો છે સોલ્વ કરી આપીશું. રસ્તો ખરાબ છે, લોકો કે જે ટોયલેટ પણ નથી, લાઇટ પણ નથી મળતી, ક્યારે પૂર્ણ થશે કામ? રસ્તામાં તો એવું છે કે ડ્રેનેજ લાઈનો અમુક બેસી ગઈ છે. હવે ડ્રેનેજ લાઈનોના કામ ચાલુ છે. ઓલરેડી જે પ્રોજેક્ટના કામો છે એમાં કોર્પોરેશનના અધિકારીઓ કામ કરે જ છે. કામ બધા અહીંથી ખોડિયાલનગર 4 રસ્તાથી લઈને દાણીલીમડા સુધીના પ્રોજેક્ટના કામ ચાલુ છે. એમાં અમે કોલેજો બધું કમ્પ્લીટ છે. અને જે પણ ગટર પાણીની સમસ્યા હોય એક ફરિયાદ કરીએ છીએ તો નિકાલ થઈ જાય છે તાત્કાલિક. બધું સારું છે. અમે ઉપર સુધી કંઈ જવું પડવું નહીં. શું નથી આ વિસ્તારમાં? આ વિસ્તારમાં ઠેઠ અહીંથી ખોડિયાર આંબેડકર બ્રિજથી લગાવીને દાણીલીમડા રોડ સુધી પૂરો ખરાબ છે. અને છેવટે આંબેડકર બ્રિજના આગળ બમ્પર નહીં હોવાથી એક્સિડન્ટ બહુ થાય છે. જે ફેક્ટરીઓ છે, આજુબાજુની ફેક્ટરીઓમાં જે કેમિકલના પાણીઓથી બહુ પબ્લિક પરેશાન છે. અને ખોડિયાલનગરની સમસ્યા મારા બેન કોર્પોરેટર છે, અહીંયાના કોંગ્રેસના કોર્પોરેટરો છે બધા, એ વ્યવસ્થિત બધું અહીંયા પથ્થર પેવિંગનું કામ કરાયેલું છે. ગટરાઈનું વર્ષોથી છે ને આ કામ નહોતું કરતા. આગળના જે કોર્પોરેટરો આગળની જે આગળનું જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને છે ને અત્યારે જે આ કોર્પોરેટરો છે ને એ બહુ સારામાં સારું કામ કર્યું છે. પથ્થર પેવિંગનું કામ છે, લાઇટનું કામ છે, બધી સમસ્યાઓ દૂર કરેલી છે. અહીંયા કોર્પોરેટરો કહી રહ્યા છે કે કામો જે છે અવિરત થઈ રહ્યા છે. સૌથી મોટી સમસ્યા જે છે તે મેઇન રોડ બીઆરટીએસી છે. વર્ષોથી ત્યાં ખોદકામ જે ચાલે છે, પરંતુ કામ જે છે પૂર્ણ થતું નથી. આંગણવાડી છે, પરંતુ તે પણ હાલમાં કોરોના કારણે બંધ છે. એટલે કામો થઈ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કેમિકલનું પાણી જે લોકોના ઘરમાં ઘૂસી જાય છે તેનાથી પણ લોકો નિરાશ જોવા મળી રહ્યા છે. એમની પણ એ પણ માંગ છે કે ફેક્ટરીઓ જે છે તે બંધ થવી જોઈએ અથવા તો જરૂરી પગલાં જે છે તે લેવા જોઈએ. કેમેરામેન નિલેશ સાથે આશુતોષ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.